હેલો ગાઈસ, રમાનાથ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1 વિશે ચર્ચા કરીશું। મિત્રો, વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે। ભારત એક વિશાળ દેશ છે। ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે। તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે। અહીંથી પ્રશ્ન બને છે કે વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો કે આપણો ભારત દેશ। બીજો પ્રશ્ન એ થશે કે આ લોકશાહી શું છે? લોકશાહીનો અર્થ શું થાય છે? તો મિત્રો, લોકશાહીનો એકદમ સરળ અર્થ એ છે કે લોકો માટે અને લોકો વડે, એટલે કે લોકોનું જ હોય અને તેના આપણા માટે જ હોય અને આપણા વડે જ ચાલતું હોય, તેને શું કહીએ છીએ? લોકશાહી। ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેને દ્વાર ખુલ્લા રાખી તેમને આવકાર્યા છે। મિત્રો, તમને એક પ્રસંગ ધ્યાનમાં હશે તો પારસી લોકો જે હતા એ ભારતમાં આવે છે ત્યારે ભારતના દરિયા કિનારાનો એક રાજા હોય છે, એને પૂછે છે કે તમે અમારામાં ભળશો કેવી રીતે, એટલે કે પારસી પ્રજા ભારતમાં ભળશે કેવી રીતે? તો પારસીનો જે આગળ પડતો માણસ હોય છે એમ કે છે, રાજાને કહે છે કે એક પ્યાલો એક દૂધ મગાવો। દૂધ આવે છે, એમાં થોડીક સાકર નાખે છે। જેવી રીતે સાકર દૂધમાં ભળી ગઈ છે એવી જ રીતે પારસી પ્રજા પણ ભારતમાં ભળી જશે। તો મિત્રો, ભારત જે છે, ભારતીય સંસ્કૃતિ જે છે, એને વિશ્વની દરેક સંસ્કૃતિ જે પણ ભારતમાં આવી છે તેને અપનાવી છે, તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેને દ્વાર ખુલ્લા રાખી તેને આવકાર્ય છે। આમ સર્વ ધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે। તેથી તો ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો છે। કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યો છે। મિત્રો, ચાહે કુદરતી એટલે કે ભૂકંપ હોય, સુનામી હોય, ચાહે કોઈ પણ નદીઓમાં વધારે પડતા પૂર આવ્યા હોય, ચાહે કોઈ પણ કુદરતી હોય અથવા તો માનવ સર્જિત કોઈ ડેમ તૂટ્યું હોય, કાંઈ પણ હોય, બરાબર, અનેક આપત્તિઓ આવી છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે એટલે કે સતત ચાલુ રાખ્યા છે। આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે। મિત્રો, ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે ભારતનું જે સ્થાન છે, ભારતની જે ભૂગોળ છે, તેને પણ ભારતની સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે। તમને એ કેવી રીતે? જેમ કે જોઈએ તો આપણે ગુજરાતી પ્રજા વ્યાપારી પ્રજા કહેવાય। શું કામે? આપણું ગુજરાત આ રીતે આવેલું છે, જે ત્રણ બાજુ તો દરિયો છે। અહીંયા કચ્છનો અખાત આવે, અહીંયા અરબ સાગર આવે, અહીંયા ખંભાતનો અખાત આવે। તો મિત્રો, અહીંયાથી આપણે ગુજરાતમાં કાંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ, બીજા દેશમાં ધારો કે આફ્રિકામાં મોકલવું હોય તો અહીંથી આપણે તરત જ જહાજ લઈને મોકલી શકીએ છીએ। તો આપણી ભૂગોળ છે કે ભાઈ દરિયા કિનારા આવેલા છે, જેને લીધે આપણને શું થાય છે? વેપારનો ફાયદો થાય છે, જેથી કરીને આપણું ઇકોનોમિક્સ શાસ્ત્ર સારું ચાલે છે। મિત્રો, એના પછી જો આપણે ક્યાં ના કહીએ છીએ ભારત, તો ભારત છે ક્યાં? તમે જોઈ શકો છો આ પૃથ્વીની અંદર ભારતનું લોકેશન છે, આ જગ્યાએ ભારત આવેલું છે। તો પણ કઈ જગ્યા? તો મિત્રો, આગળના ટોપિકમાં એના ઉપર ચર્ચા કરીએ। ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર। ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે। તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે। હવે જોઈએ કે આ શું કહેવા માંગે છે। આ આપણું ભારત છે, સોરી, આ આપણી પૃથ્વી છે। બે ત્રણ વસ્તુની પહેલા ખાસ સમજવું જોશે, જેમ કે એક શબ્દ છે અક્ષાંશ અને એક શબ્દ છે રેખાંશ। અક્ષાંશ અને રેખાંશમાં તફાવત છે। આપણી પૃથ્વી છે, પૃથ્વી ઉપર આવેલી આડી કાલ્પનિક રેખાઓ, આવી રીતે ઘણી બધી આડી કાલ્પનિક રેખાઓ આવેલી હોય તો એને આપણે કહીએ છીએ અક્ષાંશ। શું કહીએ? અક્ષાંશ। અને પૃથ્વી પર આવી રીતે ઊભી કાલ્પનિક રેખાઓ આવેલી હોય તો એને શું કહીએ? રેખાંશ। શું કહીએ? રેખાંશ। તો મિત્રો, પૃથ્વીના કેન્દ્રમાંથી એક આડી રેખા પસાર થાય તો એ પૃથ્વીના બે ભાગ કરી દે કે નહીં? તો આ ઉપર તરફનો જે ભાગ છે તે ઉત્તર ગોળાર્ધ અને નીચે તરફ છે એ દક્ષિણ ગોળાર્ધ। તો સેમ મિત્રો, પૃથ્વી આ લઈએ અને ઊભી કેન્દ્રમાંથી પસાર થઈ એક રેખા ડ્રો કરીએ તો ઊભી રેખા પણ બે ભાગ કરે કે નહીં? એક આ તરફ ને એક આ તરફ। તો આ બાજુનો જે ભાગ છે તે પૂર્વ કહેવાય, પૂર્વ ગોળાર્ધ, અને આ બાજુનો ભાગ છે એ પશ્ચિમ ગોળાર્ધ। તો મિત્રો, અક્ષાંશ દ્વારા, શેના દ્વારા? અક્ષાંશ દ્વારા પૃથ્વીના બે ભાગ પડ્યા,
એક તો ઉત્તર ગોળાર્ધ અને બીજો આવશે દક્ષિણ ગોળાર્ધ. અને રેખાંશ દ્વારા પણ પૃથ્વીના કેટલા ભાગ પડ્યા? 2 ભાગ પડ્યા. એક તો પૂર્વ ગોળાર્ધ અને એક તો આવશે પશ્ચિમ ગોળાર્ધ. તો મિત્રો આપણું જે ભારત જે છે તમે જોવો છો પાછળ પૃથ્વી બરાબર આ રીતે કેન્દ્રમાંથી પછી એક આડી રેખા ડ્રો કરીએ તો એની ઉપર તરફ આવે છે. કઈ બાજુ આવે છે? ઉપર તરફ આવશે. કઈ બાજુ? ઉપર તરફ. અહીંયા આવે છે. આ પૃથ્વી લઈએ, એક આડી રેખા પસાર થઈ તો એની ઉત્તર બાજુએ છે. તો કયો ગોળાર્ધ આવે છે? ઉત્તર ગોળાર્ધ આવે છે. મિત્રો ભારત જે છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે અને એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. તમે જોઈ શકો છો આ આકૃતિમાં કે આ એશિયા ખંડ છે આપણો અને એશિયા ખંડનું આ ઉત્તર કહેવાય, આ શું કહેવાય? દક્ષિણ. તો આ એશિયા ખંડના દક્ષિણમાં ભારત આવેલું છે અને આ તમે જે આછી લાઈન જોવો છો આ છે 0 અંશ વિષુવવૃત્ત. એને કઈ બાજુ છે? ઉત્તરમાં છે. એટલે ઉત્તર ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણે આવેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8 અંશ 4 થી 37.6 ઉત્તર અક્ષાંશ અને 68 સાથે 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. મિત્રો આ આકૃતિમાં જોઈ શકો છો આપણે હમણાં વાત કરી અક્ષાંશ એટલે શું થશે? તો કે આડી રેખા. શું થશે? આડી રેખા. અને રેખાંશ એટલે શું થશે? ઊભી રેખા. કેવી રેખા? ઊભી રેખા. હવે તમને એમ થાય કે ભૂલાઈ જાય તો યાદ રાખવાનું અક્ષાંશનો અ અને આડીનો અ એટલે બે પેલા અ અને અ. હમણાં આપણે આની પહેલાના થોડી વારમાં જોયું કે ભારત જે છે એ કઈ બાજુ આવે? ઉત્તરમાં આવે કે નહીં? તો કે યસ, ઉત્તરમાં આવશે. એટલે કે અહીંયા ભારત આપણું આવેલું છે. તો અહીંયા બે આડી રેખાઓ હશે કે નહીં? તો જો આ જે ભારતની નીચે તરફ જે આડી રેખા પસાર થાય છે ને એનું માપ છે 8.4. કેટલું? 8.4. અને ઉપર તરફ જે ભારતની એક આડી રેખા આવેલી છે એનું માપ છે 37.6. કેટલું? 37.6. મિત્રો આને એમ પણ યાદ રાખી શકાય 4 થી ચાલુ કરીએ તો 4 નો પાડો એટલે કે 4 દુને 8. ઊંધું આવવાનું. ઓકે, હવે 4 મૂક્યા છે. 4 પહેલા શું આવે? તો કે 3 આવે. તો 3 દુને 6. 6 ને 1 7. તો આ થઈ ગયા ભારતના અક્ષાંશ. શું થઈ ગયું? ભારતના અક્ષાંશ 8.4 થી 37.6. બંને વચ્ચેનો તફાવત આશરે કેટલો રહે છે? 30 જેટલો રહે છે ને. તમે 37.6 માંથી 8.4 બાદ કરો એટલે 30 ની આસપાસ આન્સર આવે છે. એના પછી આગળ વધીએ તો કે ભારતના જે રેખાંશ વૃત્ત છે એ ક્યાંથી છે? 68.7 થી 97.25. તો રેખાંશ એટલે શું થશે મિત્રો? આપણે જોઈએ ઊભી રેખા. તો આ લઈએ આપણે ઊભી રેખા. આ બે લીધી ઊભી રેખા. તો તમને ખબર છે આપણું શું છે? ગુજરાત છે. તો ગુજરાતમાં જે શરૂઆતથી અહીં રેખા આપણે ભારતથી રેખા શરૂ થશે એ કઈ આવે છે? 68.7. મિત્રો આને યાદ રાખવાની શોર્ટકટ બહુ સરળ છે. 6 પછી 7, 7 પછી 8. આવી રીતના ચાલવાનું. 6 પછી 7 પછી 8 એટલે કે 68.7. અને આ રાજ્ય જે છે આ તમને આછા બ્લુ કલરમાં દેખાય છે એ છે અરુણાચલ પ્રદેશ. કયું રાજ્ય છે? અરુણાચલ પ્રદેશ. એનું માપ છે 97.25. અહીંયા પણ યાદ રાખવાની ટ્રીક છે. 25. 5 ને 2 7. 7 ને 2 9. તો જો આમ યાદ રાખવાનું. આ 25 લખ્યા. 5 ને 2 7. આ 7 ને 2 9 એટલે 97.25. તો મિત્રો ભારતના અક્ષાંશ અને રેખાંશ અહીંયા થઈ ગયા. ભારતના અક્ષાંશ પૂછે તો 8 4 થી 37.6 એટલે કે અક્ષાંશ એટલે આડી રેખા બરાબર. અને રેખાંશ પૂછે તો ઊભી રેખા 68 7 થી 97.25. તો આ થઈ ગયા ભારતના અક્ષાંશ અને રેખાંશ. ભારતના મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે જે 23.30 ઉત્તર અક્ષાંશ પર આવેલ છે અને દેશને 2 ભાગમાં વિભાજિત કરે છે. તમે જોઈ શકો છો કે આ ભારત છે એના એકદમ મધ્યમાંથી એક રેખા પસાર થઈ એનું નામ છે કર્કવૃત. શું નામ છે? કર્કવૃત. 23.30 એનું માપ છે. તો ભારતના સેન્ટરમાંથી મધ્યમાંથી એક રેખા પસાર થઈ અને ભારતના કેટલા 2 ભાગ કરી દીધા કે નહીં? ઉપર તરફ છે ઉત્તર અને નીચે તરફનું દક્ષિણ. આગળ વધીએ તો તેના ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલા છે. મિત્રો આપણો જે ઉત્તર જે ભાગ છે કયો ભાગ છે? ઉત્તર ભાગ છે. આ ઉત્તર તરફનો ભાગ ઉપર કર્કવૃતની ઉપર તરફનો ભાગ એ પૂર્વ અને પશ્ચિમમાં વધારે ફેલાયો છે. તમે જોઈ શકો છો કે અહીંથી આમ પૂર્વમાં ક્યાં સુધી છે અને પશ્ચિમમાં ક્યાં સુધી છે. ઉત્તરમાં એનો વિસ્તાર કેવો છે? નાનો છે. અહીં વિશાળ મેદાન તથા હિમાલય પર્વત શ્રેણી આવેલા છે. આપણે જાણીએ છીએ કે આ વિસ્તારમાંથી ગંગા યમુના જેવી નદીઓ વહે છે. નદી વહે તો શું પાછળ છે? યસ, કાપ પાછળ છે. કાપ પાછળ છે એટલે બધું કાપ પથરાશે. કાપ પથરા એટલે શું બને? મેદાન. એટલે કે અહીંયા મેદાન આવેલા છે. અને આપણે એક તો જાણીએ જ છીએ કે અહીંયા કઈ પર્વત શ્રેણી છે?
યસ, હિમાલય પર્વત શ્રેણી આવેલી છે. કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચપ્રેશનો ભાગ છે. તેમાં પૂર્વ પશ્ચિમ કિનારા સાંકડા મેદાનનો સમાવેશ થાય છે. જોઈએ આ બધું શું કહે છે આટલું બધું. તો આ કર્કવૃત પસાર થઈ આ નીચે તરફનો ભાગ જુઓ. પહેલા તો એનો આકાર જોઈએ, કેવો આકાર દેખાય છે. તો કે યસ, ધેટ ઇઝ ટ્રાયેંગલ, એટલે કે ત્રિકોણ આકાર છે. આપણું દક્ષિણ ભાગ કેવો આકાર ધરાવતું થઈ ગયો? ત્રિકોણ આકાર થઈ ગયો. સેકન્ડ થિંગ, આ જે છે દ્વીપકલ્પીય છે. દ્વીપકલ્પીય, તમને આ દ્વીપકલ્પીય શું છે? તો જુઓ, આપણું દક્ષિણ ભાગ કંઈક આવું થશે. અહીંયા છે અરબ સાગર. કયો સાગર? અરબ સાગર. નીચે બાજુએ હિન્દ મહાસાગર ને અહીંયા આવશે બંગાળની ખાડી. તો અને આ શું છે? આપણું આ ભારતનો જમીન વિસ્તાર. તો આ આપણે દક્ષિણ ભારત આટલું જોઈએ તો એને ત્રણ બાજુ શું છે? પાણી છે, દરિયો છે અને એક બાજુ જમીન. એટલે કે અહીંયા અરબ સાગર, હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી, આ ત્રણ બાજુ છે એને પાણી અને એક બાજુ જમીન. તો એના વિસ્તારને શું કહેવાય? દ્વીપકલ્પીય. ત્રણ બાજુ પાણી, એક બાજુ જમીન, એટલે દ્વીપકલ્પીય. મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચપ્રેશનો ભાગ તેના પૂર્વ તથા પશ્ચિમ કિનારાના સાંકડા મેદાનનો સમાવેશ થાય છે. આ છે આપણા પૂર્વ કિનારાના મેદાન છે. અહીંયા છે દરિયા કિનારો આવે ને બંગાળની ખાડીનો, તો કે આ જે છે એ પૂર્વ દરિયા કિનારા અને આ છે એ પશ્ચિમ દરિયા કિનારા. ભારત દેશના અક્ષાંશીય રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત 30 છે, પરંતુ વાસ્તવિક રીતે લદ્દાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે. મિત્રો, આપણે હમણાં ચર્ચા કરી કે ભારતના અક્ષાંશ અને રેખાંશ જોઈએ તો મેં તમને કીધું એમ કે ભાઈ 8,4 થી 37.6 એટલે કેટલો તફાવત આવે? 30. અને 68.7 થી 97.25 પણ કેટલો આવે? આશરે 30. તો એમ કહી શકીએ ને કે આ લંબાઈ અને આ પહોળાઈ લગભગ કેટલી આવે છે? સરખી. પણ એકચ્યુઅલમાં એનું માપ કિલોમીટર માપીએ તો અલગ આવે છે. આપણું લદ્દાખ છે અને અહીંયા આપણું લદ્દાખ અહીંયા આવે છે અને અહીંયા છે આપણું કન્યાકુમારી. તો ઉપરથી લઈ અને દક્ષિણ તરફ જઈએ ને લદ્દાખથી કન્યાકુમારી તો એ અંતર છે 3214 કિલોમીટર. અને યાદ રાખવાની શોર્ટકટ 1, 2, 3 અને 4 કિલોમીટર. તો 3214 કિલોમીટર. અને પહોળાઈમાં લઈએ તો આપણા ગુજરાતથી લઈ અને અહીંયા આવે છે અરુણાચલ પ્રદેશ. તો એના વચ્ચેનું અંતર જોઈએ તો 2933 કિલોમીટર. 3 તેરી 9 અને 3 બે વાર એટલે 2933 કિલોમીટર. પશ્ચિમે ગુજરાત શરૂ કરીને અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિલોમીટર છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. તો મિત્રો, આપણે જોઈએ છીએ 68.7 આપણું ગુજરાત છે અને આ છે અરુણાચલ પ્રદેશ 97.25. એની પહોળાઈ 2933. ઉપરથી લઈ અને નીચે કન્યાકુમારી સુધી જઈએ તો એની લંબાઈ થશે 3214 કિલોમીટર. તો મિત્રો, આને જોયું કે લગભગ 30 ના બંને બાજુ તફાવત રહે છે માપની અંદર. તો મિત્રો, આપણું ગુજરાત અને અરુણાચલ પ્રદેશ જે છે એની વચ્ચે સમયમાં પણ તફાવત છે. કેટલો? તો 2 કલાક જેટલો. કેવી રીતે? ધાર્યો કે આપણે ગુજરાતમાં 6 વાગે સૂર્ય આથમે છે. કેટલા વાગે? સવારે 6 વાગે સૂર્ય ઉગે છે. સવારે 6 વાગે સૂર્ય ઉગે છે. તો અરુણાચલ પ્રદેશમાં સવારમાં સૂર્ય 4 વાગે ઉગી ગયો હશે. 2 કલાક આપણાથી આગળ રહે છે. ધારો કે આપણે સાંજે 7 વાગે સૂર્ય આથમે છે તો એને સાંજે 5 વાગે સૂર્ય આથમી ગયો હશે. હવે મિત્રો, આવું સતત રાખીએ તો પ્રોબ્લેમ થઈ જાય કે ભાઈ અહીંથી ટ્રેન ઉપડી છે 2 કલાક વહેલી પડશે, મોડી પડશે, પ્રોબ્લેમ થઈ જશે ને. એટલે શું કર્યું છે કે આખા ભારતમાં એક સરખો સમય રહેવો જરૂરી છે. એટલે શું કર્યું? આપણા ભારતના ઉત્તર પ્રદેશમાં એક મિર્ઝાપુર નામની જગ્યા આવે છે, ત્યાંથી એક રેખા પસાર કરી. એનું માપ છે 82.30. કેટલું? 82.30. એ ભારતમાંથી પસાર થાય છે અને એને આપણે પ્રમાણ સમય રેખા, એટલે કે આ રેખા ઉપર જેટલા વાગ્યા હોય ને એ આપણે સ્વીકારી લેવાના. તો આ રેખા ઉપર બરાબર છે જેટલા વાગે એ આખા ભારતનો પ્રમાણ સમય રહેશે અને એ બધા લોકોએ માનવાનો. તો મિત્રો, ભારતનો પ્રમાણ સમય બરાબર જે અરુણાચલ પ્રદેશ સૂર્યોદય થાય છે અને આપણે જોયું કે ભાઈ હજી 2 કલાક બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે, જે કેટલા રાજ્યમાંથી પસાર થાય છે મિત્રો? 5 રાજ્યમાંથી પસાર થાય છે તથા તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો સમય મનાય છે. તો મિત્રો, આ છે 82.30 લાઈન, ઊભી લાઈન.
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર પાસેથી પસાર થાય છે તથા તે કુલ 5 રાજ્યમાંથી પસાર થાય છે. કેટલા મિત્રો? 5. કયા કયા છે? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશા. છત્તીસગઢ અને ઓડિશા. તો આ 5 રાજ્યમાંથી આપણી પ્રમાણ સમયરેખા 82.30 પસાર થાય છે. ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ખાસ મિત્રો સમજો, 32.8 લાખ ચોરસ કિલોમીટર. એટલે કે કોઈ પૂછે ભારતનું ક્ષેત્રફળ કેટલું છે, તો કે 32.8 લાખ ચોરસ કિલોમીટર. ચોરસ કિલોમીટર એટલે આવી રીતના સ્ક્વેર ટાઈપ, એમ ચોરસ પ્રકારે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. કેટલામાં ક્રમે? 7મા ક્રમે. તો ભારતનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? 32.8 લાખ ચોરસ કિલોમીટર. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. 7મો સૌથી મોટો દેશ છે. એનો મતલબ એમ કે આપણાથી મોટા બીજા કેટલા દેશ છે? 6 દેશ આવેલા છે. ભારત વિશ્વનો ભૂમિભાગ ક્ષેત્રના લગભગ માત્ર 2.42% જ ધરાવે છે. ધારી લ્યો કે આખી પૃથ્વી ઉપર માત્ર ને માત્ર 100 વાર જમીન છે. કેટલી? 100 વાર આખી પૃથ્વી ઉપર જમીન છે. તો ભારત એમાંથી 2.42 વાર જ ધરાવે છે. આઈ હોપ કે હવે તમે સમજી ગયા છો. આખી પૃથ્વી ઉપર જેટલી જમીન છે, ભારત એના માત્ર 2.42% જ વિસ્તાર ધરાવે છે. વિશ્વના જે 6 દેશ ભારતથી મોટા છે તે કયા છે? તો કે એનું પ્રથમ દેશ છે રશિયા. કયો દેશ છે? રશિયા. આ રશિયા છે. સેકન્ડ છે કેનેડા. ત્રીજો છે યુએસ એટલે કે આ અમેરિકા. તો કેનેડાની નીચે જ અમેરિકા આવે છે. ચોથું ચીન. તો આ છે ચીન, જ્યાં સૌથી પહેલા કોરોના ફેલાયો હતો. એના પછી 5મું છે બ્રાઝિલ. તો આ તમે જોઈ શકો છો, લાલ કલર જે છે એ બ્રાઝિલ છે. અને 6 નંબરે ઓસ્ટ્રેલિયા છે. અને 7મું કોણ છે? આપણું ભારત. તો આ છે આપણું ભારત. તો મિત્રો, ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. આપણાથી મોટા 6 દેશ કયા? તો કે રશિયા, કેનેડા, ત્રીજું આવશે યુએસ એટલે કે એને અમેરિકા પણ તમે કહી શકો છો, પછી ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, એને આપણું ઇન્ડિયા 7મા ક્રમે છે. મિત્રો, ભારતનો જે ભૂમિભાગ એશિયા ખંડથી દક્ષિણ તરફ આવેલું છે. આપણે હમણાં આની પહેલામાં થોડી વાર પહેલા જોયું હતું કે આપણું જે ભારત છે એ એશિયા ખંડને કઈ બાજુએ છે? દક્ષિણ તરફ આવેલું છે. તો દક્ષિણ તરફ આવેલો છે તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટરની લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. આપણું આ જે દક્ષિણમાં આવેલું છે, આપણે જાણીએ છીએ કે આને શું કહેવાય? પશ્ચિમ. આ છે પૂર્વ, એટલે કે આ પશ્ચિમ દિશા છે, આ પૂર્વ છે. આને શું કહેવાય? ઉત્તર. અને આને કહીએ છીએ આપણે દક્ષિણ. તો પર્વત શ્રેણી એટલે કે અહીંથી પશ્ચિમથી લઈ અને પૂર્વ સુધી ફેલાયેલી છે. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે થઈ શકે છે. મિત્રો, આ તમે જોઈ શકો છો, આ ચીન કેટલું વિશાળ છે. અને અહીંયા આપણી હિમાલય પર્વત શ્રેણી આવેલી છે. અહીંયા છે તિબ્બત અને આ છે ચીન. યાદ રાખો, તિબ્બત ને ચીન અલગ નથી. ચીનનો એક ભાગનું નામ છે તિબ્બત. જેમ ભારતનો એક વિસ્તાર આપણો ગુજરાત છે, રાજ્ય છે, એમ ચીનનો એક વિસ્તાર છે તિબ્બત. હવે આપણે જો અહીંથી ભારતથી તિબ્બત અથવા ચીન જવું હોય તો હિમાલય આખો ચડીને ઓલી સાઈડ જવાનું. હવે ક્યારે શક્ય થાય? તો પોસિબલ નથી. ધારો કે બાલાજીની વેફર તિબ્બત વાળાને ખાવાની મન થાય તો શું એને હિમાલય ચડી અને આપણે અહીંયા આવવાનું, પછી બાલાજી ખાઈને પાછું જવાનું? તો એ ક્યારે શક્ય બને નહીં. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર, દક્ષિણ હિન્દ મહાસાગર આવેલો છે. એ આપણે હમણાં થોડી વાર પહેલા જ જોયું. દક્ષિણે પશ્ચિમમાં શું છે? અરબ સાગર છે. દક્ષિણે હિન્દ મહાસાગર છે. અને પૂર્વમાં શું આવેલું છે? બંગાળની ખાડી. તો આ જે દક્ષિણ ભારત છે ત્રણેય બાજુ શેનાથી ઘેરાયેલો છે? યસ, સમુદ્રથી. તો એને શું કહેવાય? દ્વીપકલ્પીય કહેવાય. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. હવે જોઈએ આપણે દક્ષિણે ભાઈ 3 બાજુ સમુદ્ર છે, તો સમુદ્રનો કેવી રીતે ઉપયોગ થઈ શકાય? જળમાર્ગ એટલે કે પાણીનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. જમીન માર્ગો પર્વતીય અવરોધથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. મિત્રો, આ ચીન જે છે ત્યાંથી તો હિમાલય આખું કૂદીને આ સાઈડ આવવું અઘરું હતું. પરંતુ તમને ખબર છે 1947 પહેલા ભારત ને પાકિસ્તાન બધા એક જ હતા, બરાબર? તો પ્રાચીન સમયમાં તમે જોવો આર્ય એ બધી પ્રજા આવી નેગ્રીટોની,
તો આ રીતનું આખું ભારત હતું, પ્રાચીન સમયનું ભારત છે, 47 પહેલાનું આ રીતે પાકિસ્તાન આપણામાં હતું. તો અલગ અલગ જગ્યાએથી તમે જુઓ તો લોકો આ રસ્તે પાકિસ્તાન થઈ આપણા ભારતમાં આવ્યા હતા અને આપણે સમાજમાં ભેળવી દીધા હતા. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. જો મિત્રો તમે જોઈ શકો છો, આ કેન્દ્રમાંથી પસાર થઈ એક આડી રેખા છે, એની ઉપર નોર્થ હેમિસ્ફિયર એટલે કે ઉત્તર ગોળાર્ધ, નીચે તરફનો દક્ષિણ ગોળાર્ધ. આ તમે ઊભી રેખા જોઈ શકો છો, એની બાદ એકની પૂર્વ તરફ પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમે પશ્ચિમ ગોળાર્ધ આવેલો છે. અને આ છે આપણું ભારત. તો કયા ગોળાર્ધમાં આવ્યું? ઉત્તર ગોળાર્ધમાં. અને ઊભી રીતે જોઈએ તો આપણા પૂર્વ ગોળાર્ધમાં. તો ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. તો છે ને ઊભી રેખા પસાર થાય છે એની આ તરફ એટલે કે પૂર્વ બાજુ. તો પૂર્વ ગોળાર્ધમાં બહુ ઇમ્પોર્ટન્ટ સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધો વિકસાવવામાં સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હમણાં આની પહેલાની સ્લાઇડમાં આપણે જોયું, અરબ સાગર, હિન્દ મહાસાગર, બંગાળની ખાડી હોવાથી જળમાર્ગના વિકાસ વધારે થયા હતા. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલો છે. જોયું તું ને, હિન્દ મહાસાગરની ઉપર ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, આ જે વિસ્તાર છે આને કહેવાય છે પૂર્વ આફ્રિકા. પશ્ચિમ એશિયા, તો આ જે વિસ્તાર છે એને શું કહેવાય? પશ્ચિમ એશિયા. દક્ષિણ એશિયા, તો કે આ બાંગ્લાદેશની બધું છે એ બધું શું આવે? દક્ષિણ એશિયા. તથા દક્ષિણ પૂર્વ, તો તમે આ જે નાના નાના દેશ જોઈ શકો, સિંગાપુર, મલેશિયા, ની બધું શું કહેવાય છે? દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. તમે અહીંથી જોઈ શકો છો કે આફ્રિકાથી ભારત આવવું હોય તો સહેલું છે, બરાબર. આ અરબ, દુબઈથી ભારત આવવું હોય તો સહેલું છે. આ ઇન્ડોનેશિયાથી ભારત આવવું હોય તો સહેલું છે. તો આ બધાના કારણે ભારત સુધીના જળમાર્ગ વિકાસ થયો હતો અને સંબંધો વધારે હતા. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ એટલે ખૂબ સારા સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા હતા. મિત્રો, આપણું ભારતનું સ્થાન ખૂબ વિશિષ્ટ છે કારણ કે 3 બાજુ સમુદ્ર આવેલો છે. તો આસપાસના દેશોથી આપણી સાથે વેપાર વધ્યો. અહીં શ્રીલંકા છે, એની સાથે વેપાર વધ્યો. તમને ખબર છે રાજા અશોકની બધા અહીંયા એના છોકરાને મોકલ્યો હતો બૌદ્ધ ધર્મનો પ્રચાર ને એના માટે. એટલે પહેલેથી આપણી સાથે સાંસ્કૃતિક, આપણા આસપાસના દેશો સાથે સાંસ્કૃતિક સંબંધો વધારે હતા, એની સાથે વ્યાપારિક સંબંધો પણ વધારેલા હતા. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી, બરાબર. હિન્દ મહાસાગરમાં ખૂબ 40થી વધારે દેશો આવેલા છે જેની સરહદ હિન્દ મહાસાગરને ટચ થતી હોય. એટલે કે એવા દેશો કે જેનો કિનારો એક બાજુ કિનારે કોણ આવતું હોય? હિન્દ મહાસાગર આવતા હોય. પણ ભારત જેવું એક મહત્વનું સ્થાન ધરાવતું નથી. ભારતના આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર નામ તેના પરથી રાખવામાં આવ્યું છે. મિત્રો, અહીંથી પ્રશ્ન પૂછી શકે છે કે વિશ્વના કયા મહાસાગરનું નામ ભારતના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે? તો કે હિન્દ મહાસાગરનું નામ. કયા મહાસાગરનું નામ? હિન્દ મહાસાગરનું નામ ભારતના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન મહત્વનું છે. આંતરરાષ્ટ્રીય એટલે શું થાય કે એક દેશથી બીજા દેશ, બરાબર, એને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય. એટલે તમારે અમેરિકાથી ભારત આવવું હોય તો પણ શક્ય છે, ચીનથી આવવું હોય તો પણ આવી શકો, કેનેડાથી આવવું હોય તો પણ આવી શકો. તો આ બધા જળમાર્ગ શું કહેવાય? આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં ભારતનું સ્થાન ખૂબ મહત્વનું છે. 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું છે. તો જોઈએ મિત્રો, આ તમે વિસ્તાર જોઈ શકો છો. આ છે સુએઝ કેનાલ. આ તમે થોડું ઘણું ભણી પણ ગયા હશો. આ છે સુએઝ કેનાલ. પેલા મિત્રો છે ને, આ ઇંગ્લેન્ડ છે, ત્યાંથી લોકો વાસ્કો ડી ગામાની બધા આવતા ને, ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળા, તો આખું આમ ફરી આફ્રિકાને આખું રાઉન્ડ કરી અને આપણા ભારત આવતા. તો બહુ વધારે બધું અંતર હતું. 11,600 કિલોમીટર કાપવા પડતા. હવે એ વખતે તમે ખબર છે જહાજ કેવા હતા? સઢવાળા હતા. એટલે કે ઓલું મોટું એક કાપડ ટેંગાતું હોય, પવન આવે એ પ્રમાણે હાલત, એ પ્રકારના જહાજ હતા. તો ધીમે ધીમે પહોંચતા. પણ જેવી સુએઝ કેનાલ બની એટલે કે શું થયું? આને થોડોક જમીનનો કટકો હતો, આ રીતે આમ થોડોક જમીનનો કટકો હતો અને આ હતો સમુદ્ર. તો આ થોડોક તોડી અને આનું સમુદ્ર, આ બે સમુદ્રને ભેગા કરી દીધા. એટલે કે આ લાલ સાગર અને ભૂમધ્ય સાગર, આ બંનેને ભેગા કરી દીધા. તો હવે ડાયરેક્ટ આમ થઈ અને મહાસાગરના મારફતે તમે આમ જઈ શકો. તો કેટલું અંતર ઘટી ગયું? આશરે 7000 કિલોમીટર જેટલું અંતર ઘટી ગયું. તો વેપાર ઝડપી બને કે નહીં? યસ. તો સુએઝ કેનાલ બનવાથી વેપારમાં ઝડપ પણ આવી. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયા. મિત્રો, પૂર્વ
તથા દક્ષિણ પૂર્વ એટલે કે આ બધા દેશ, બરાબર. અને આફ્રિકાને બધાને જોઈન્ટ કરવું હોય, વેપાર કરવો હોય તો આ બધું ક્યાંથી થઈને જાય છે? જો આફ્રિકા વાળા ધારો કે સામાન્ય દેશ આવે છે એને એમ જવું છે ઇન્ડોનેશિયા, તો આ રીતે જશે તો અહીં કયો મહાસાગર આવ્યો? હિન્દ મહાસાગર. તો આ બધા હિન્દ મહાસાગરનો ઉપયોગ કરીને વેપાર કરતા હતા. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાથી મલાક્કા સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ સુધી પહોંચી શકાય છે. મિત્રો આ એક જળમાર્ગ આપેલો છે, બીજું કાંઈ યાદ રાખવાની જરૂર નથી. આ જોયું આપણે આફ્રિકા છે, બરાબર. આ સુએઝ, ધારો કે અહીં એક દેશ આવેલો છે, ક્યાંથી આમ એક ભાઈ નીકળો, ધારો કે એક ભાઈ છે કોરોના, એ અહીંથી પસાર થાય છે, અહીંથી નીકળે છે, પસાર થઈ એને જવું છે ઇન્ડોનેશિયા. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે વિસ્તાર છે અહીંથી એમ પસાર થઈ હિન્દ મહાસાગરનો ઉપયોગ કરીને ઇન્ડોનેશિયા આવે છે. હવે એમ થઈને અમારે ઓસ્ટ્રેલિયા જવું છે, તો અહીંથી જેમ આગળ જશે ઓસ્ટ્રેલિયા જશે. પછી એમ કે અમારે અમેરિકા જવું છે, તો અહીંથી આમ ઉપર જાય છે ને અહીંયા આવે છે આમ અમેરિકા. પછી કે ના અમારે ચીન જવું હતું, તો અહીંથી પાછોડીને અહીંયા આવે છે ચીન. જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછો વયો ગયો કોરોના. તો આવી રીતે અલગ અલગ માર્ગનો ઉપયોગ કરી શકે છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ આપણે જોયું કે, અને ખાસ એક યાદ રાખી લેજો કે ભાઈ આફ્રિકાથી સુએઝ કેનાલ થઈ હિન્દ મહાસાગર, ઇન્ડિયન ઓશન થઈ મલાક્કા સામુદ્ર ધુની. મિત્રો એનું નામ યાદ રાખજો, મલાક્કા સામુદ્ર ધુની. એનો અર્થ થશે મલાક્કા એનું નામ છે, અને સામુદ્ર ધુની એટલે શું સાથે એ પણ જોઈ લઈએ. ધારો કે આપણું ભારત છે અને આ છે શ્રીલંકા, બરાબર. અને વચ્ચે પાણીનો નાનો એવો વિસ્તાર આવેલો છે. શું આવેલું છે? પાણી આવેલું છે, બરાબર. અહીંયા છે ધારો કે અરબ સાગર અને અહીંયા છે બંગાળની ખાડી. તો મિત્રો આટલું જે નાનું એવું પાણીનો વિસ્તાર છે એ આ બે સમુદ્રને જોડે છે કે નહીં? જોડે છે. તો બસ આવા પાણીના નાના એવા ક્ષેત્રને શું કહેવાય? સામુદ્ર ધુની. ઇન શોર્ટ બે મહાસાગર હોય, આ રીતે બે મહાસાગર છે, એને જે વિસ્તાર જોડી દે, જે પાણી જોડી દે એનો શું કહેવાય? સામુદ્ર ધુની. તો એ મલાક્કા નામનો નાનો વિસ્તાર છે જે બે સમુદ્રને જોડે છે. ત્યાં થઈ અને પેસિફિક મહાસાગર થઈ અને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે, આજકાલથી નથી, પ્રાચીન સમયથી આપણે ભાઈ વિશ્વના અનેક દેશો સાથે વેપાર કરીએ છીએ. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે, ઓલું યાદ કરો, મરી મસાલા બધું જ. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચાર, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ એટલે કે દવાની સિસ્ટમ, આયુર્વેદિકની બધું છે તે, ભારતીય અંક તથા દશાંશ પદ્ધતિ, અંક પદ્ધતિ 0 લખીએ છીએ ને આપણે, એકમ દશક 100 એ રીતે, ભારતીય અંક તથા દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. મિત્રો અહીંયા આપણે ઓલો જે રસ્તાની વાત કરતા હતા એ જોઈ લઈએ. આ આફ્રિકા છે, અહીંથી પસાર થઈ સુએઝ કેનાલ થઈ આ હિન્દ મહાસાગર, આ રીતે આગળ આવે છે. અહીંયા આવેલી છે મલાક્કાની સામુદ્ર ધુની. આને આગળ વધી અહીંયા ઓસ્ટ્રેલિયા આવી શકાય. હવે તમને એમ થાય કે ના મારે ઓસ્ટ્રેલિયા જવું, અમેરિકા જવું છે, તો આજે આમ આગળ જવાનું. હવે પૃથ્વી આમ ગોળ છે ને, તો આમ સીધા અહીંયા આવી જશો તમે આ અમેરિકા. ના મારે પછી એમ થાય કેનેડા, તો આ કેનેડા ઉપર આવી ગયું. એમ થાય ના મારે ચીન આવવું છે, તો અહીંથી તમે ઉપર ગયા, અમેરિકા નહીં પકડવાનું, વળવાનું નહીં, ભલે અહીં યુટર્ન લઈ લ્યો, પાટિયું મારેલું હશે, અહીંથી ચીન 5 કિલોમીટર, ત્યાં વળી જાઓ પાટિયેથી, એટલે આવી જશે ચીન. તો આવી રીતે જળમાર્ગ છે, બરાબર મિત્રો. હવે તમને એમ થાય પ્રશાંત પેસિફિક મહાસાગર લખેલું હતું, તો આ પેસિફિક મહાસાગર છે, બરાબર. એટલે તો તમને કીધું કે આ એક મહાસાગર અને બીજા મહાસાગરને નાનો એવો વિસ્તાર જોડે છે ને, વિસ્તાર પાણીનો વિસ્તાર, તો એને શું કહેવાય? સામુદ્ર ધુની. તો મિત્રો આવતા લેક્ચરમાં આપણે ભારતના પાડોશી દેશો વિશે ચર્ચા કરીશું. આજના લેક્ચરની PDF તમે નીચે આપેલી લિંક પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. ત્યાં સુધી મિત્રો ઘરમાં રહો, અભ્યાસ કરતા રહો, સુરક્ષિત રહો. સ્ટે હોમ, કીપ સ્ટડીંગ એન્ડ સ્ટે સેફ. થેન્ક યુ.